ગુજરાતનો ત્રીજો પક્ષ એટલે આમ આદમી પાર્ટી અને એ તેના વિવાદોને લઈને સતત હેડલાઇનમાં રહેતી હોય છે અને તે વચ્ચે જો આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીની વાત કરવામાં આવે તો તેમને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે અને તે જ અંગે ચર્ચા કરવી છે આજે આ વિડીયોમાં। નમસ્કાર, સ્વાગત છે આપનું ક્રાંતિ માર્ગમાં। હું છું મેક્ષુ ઠક્કર આપની સાથે। તાજેતરમાં જ જે આપના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી છે તેમની ગંભાડિયા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે। ચારે બાજુ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને નેતાઓમાં રોષનો માહોલ જોવા મળી રહ્યો છે। તે વચ્ચે તમને પ્રશ્ન થતો હશે કે ઈશુદાન ગઢવીની ધરપકડ કેમ કરવામાં આવી, તેને લઈને ગોપાલ ઇટાલિયા શું કહી રહ્યા છે, આ પ્રશ્નનો જવાબ ગોપાલ ઇટાલિયા આપશે। અને બીજી બાજુ ઇટાલિયા જે છે તે રોષમાં પણ જોવા મળી રહ્યા છે, ભારતીય જનતા પાર્ટીને જે છે તે ટાર્ગેટ પણ કરી રહ્યા છે। શું કહી રહ્યા છે ગોપાલ ઇટાલિયા, સીધા તેમની પાસેથી સાંભળી લઈએ। નમસ્કાર મિત્રો, હું છું ગોપાલ ઇટાલિયા। છેલ્લા 20 દિવસથી ભાજપની સરકાર એટલી હદે ફાટી પડી છે, એટલી બધી ડરી ગઈ છે કે રોજની 5, 4, 10 એફઆઈઆર આમ આદમી પાર્ટીના કાર્યકર્તા ઉપર થઈ રહી છે। ગઈકાલે રાત્રે 2 વાગ્યે કોડીનાર પોલીસ દ્વારા, સુરેન્દ્રનગર જોરાવરનગર પોલીસ સ્ટેશન દ્વારા અને પોરબંદર પોલીસ દ્વારા અડધી રાત્રે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાના ઘરે જઈ ધાકધમકી, દાદાગીરી, ગુંડાગીરી કરી। ગઈકાલે સાંજે 5 વાગે ખંભાળિયા પોલીસ દ્વારા ખંભાળિયાના આમ આદમી પાર્ટીના કાર્યકર્તા ઉપર પણ ખોટી રીતે એફઆઈઆર કરવામાં આવી। પરમ દિવસે જેતપુર, નવાગઢમાં એફઆઈઆર કરવામાં આવી। આખા ગુજરાતમાં એફઆઈઆર થઈ ગઈ છે, કેમ કે ભાજપ સરકારના એકદમ કહેવાય છે કે ડર લાગી ગયો છે। અમારા દ્વારકા જિલ્લાના ખંભાળિયાના આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને ખોટી રીતે પોલીસે ધરપકડ કરી એના મોબાઈલમાંથી ચૂંટણીનો ડેટા કઢાવવાની દાદાગીરી કરતા હતા। અને એટલે હમણાં અત્યારે આજે 1 તારીખે બપોરે 2:30 વાગ્યાની વાત હું કરું છું કે ઈશુદાન ગઢવી પોલીસ સ્ટેશન ગયા તો પીઆઈએ અત્યારે એમને પણ પોલીસ સ્ટેશનની અંદર ધરપકડ કરી લીધી અને પીઆઈએ સ્પષ્ટ શબ્દોમાં કીધું કે ભાજપની ઓફિસમાંથી અમને સૂચના આવી છે કે હવે બધા જ આમ આદમી પાર્ટી વાળાને એરેસ્ટ કરી લેવાના છે। દાદાગીરી, ગુંડાગીર્દીની હદ વટાવી ગયા છે બીજેપી વાળા। ઈશુદાન ગઢવીને અત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા પોલીસ સ્ટેશનના અધિકારીઓએ એરેસ્ટ કરી લીધા છે અને બેસાડી દીધા છે અને દાદાગીરી કરે છે પોલીસ કે અમને ઉપરથી ભાજપમાંથી સ્પષ્ટ આદેશ છે કે આખી ચૂંટણીની અંદર ભાજપ આમ આદમી પાર્ટીના બધા લોકોને એરેસ્ટ કરવાના છે। આ દાદાગીરીની સામે અમારી લડાઈ છે। હું ગુજરાતની જનતાને જાગૃત કરવાની વિનંતી કરું છું કે ચૂંટણી આવી રહી છે, હવે આ ગુંડાઓ, લફંગાઓ, અંગ્રેજોની ઓલાદોને રજા આપવાનો સમય આવી ગયો છે અને ઈશુદાનભાઈ ગઢવીને ખંભાળિયા પોલીસે અત્યારે એરેસ્ટ કર્યા છે। જે કોઈ પણ મિત્રો ત્યાં પહોંચી શકે એમ હોય તે પહોંચે। જય જય ગરવી ગુજરાત।